શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો. કાળા થોડા છુપાવવા મેયર સહિતના પદાધિકારીઓની મનમાની. વંદે માતરમના કથિત અપમાનના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ. અને સેલ હોસ્પિટલના 7મા માળેથી પડતું મૂકી માનસિક બીમાર મહિલાએ જિંદગી ટૂંકાવી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ અત્ર તત્ર સર્વત્ર શિવ ભક્તિનો માહોલ જામ્યો છે. જૂનાગઢમાં ગિરનારની પવિત્ર તળેટીમાં આવેલું પ્રાચીન અને પ્રખ્યાત ભવનાથ મહાદેવ મંદિર આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોના જનમેદનીથી ઉભરાઈ ઉઠ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ભોલેનાથના જયઘોષ સાથે ગુંજી ઉઠી હતી. શ્રાવણના પ્રથમ સોમવારનું વિશેષ મહત્વ હોવાથી સવારની મંગળા આરતીથી જ ભવનાથ મંદિર ખાતે શિવભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ભગવાન શિવના દર્શન અને જલાભિષેક કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ ભાવિ ભક્તો ગિરનારની ગોદમાં શિવભક્તિનો અનોખો અહેસાસ કરવા પહોંચ્યા છે. અમદાવાદથી ભવનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુ વલ્લભભાઈ ખાનપરાએ જણાવ્યું હતું કે ગિરનારની પ્રાકૃતિક સુંદરતા વચ્ચે મહાદેવના દર્શન કરીને મન પ્રફુલ્લિત થઈ જાય છે અને એક અદ્ભુત આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. મારું નામ વલ્લભ ખાનપરા છે. સૌપ્રથમ બધાને હર હર મહાદેવ. હું અમદાવાદથી આવું છું. એ જૂનાગઢની તળેટીમાં ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવનું મંદિર એ સદીઓ પુરાણું માન્યતા ધરાવતું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે. દેશ વિદેશમાં ખૂબ પ્રસિદ્ધ છે. લોકો ગુજરાતની બહારથી પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે. જ્યારે આ લોકો અહીંયા આવે છે ત્યારે એક ગિરનારની તળેટી હોવાને કારણે કુદરતી સૌંદર્ય તો માણે છે, સાથે સાથે મહાદેવની જે આધ્યાત્મિકના છે, જે અંદરથી માણસની જે એક પ્રકારની આધ્યાત્મિક ઉત્પન્ન થાય છે તેનો અનુભવ થાય છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કર્યા. દર્શન કરી મને ખૂબ જ મન પ્રફુલ્લિત થઈ ગયું છે અને ખૂબ જ અંદરથી આધ્યાત્મિક રીતે મને ખૂબ શાંતિ મળી છે અને એવું થાય છે કે હર સોમવાર હું અહીં દર્શન કરવા આવું. ગિરનારની ગોદમાં આવેલા પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું હતું. પવિત્ર જપ તપ અને વ્રતના પાવન શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. દેશભરના તમામ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગિરનારની ગોદમાં અને દોલતપરા પાસે આવેલા અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું. શહેરથી આશરે 3 કિલોમીટરના અંતરે પ્રકૃતિના ખોળામાં વસેલા આ ધામમાં પગ મૂકતા જ ભક્તોને પરમેશ્વરની દિવ્ય અને અલૌકિક સન્નિધિનો અનુભવ થાય છે. આજે શ્રાવણી પહેલા સોમવાર નિમિત્તે મહાદેવજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પટાંગણમાં વાગતા ઢોલ અને શરણાઈના મધુર સુરો તેમજ હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. 650 વર્ષથી પણ વધુ પ્રાચીન ગણાતા આ ધામ સાથે શ્રદ્ધાળુઓની અખંડ આસ્થા જોડાયેલી છે. મંદિરના મહંત રામાનંદજી બાપુએ જણાવ્યું હતું કે આ સ્થાન અતિ પ્રાચીન છે અને શ્રાવણ માસના પહેલા સોમવારે હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે આવે છે. આશરે 600 વર્ષ પહેલા ભક્ત કવિ નરસિંહ મહેતાને આ જ સ્થળે ભગવાને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. ઇન્દ્રેશ્વર મહાદેવ એક અતિ પ્રાચીન જગ્યા છે અને આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર એટલે હજારો ભાવિકો અત્યારે દર્શન કરી રહ્યા છે. અને ખરેખર ઇન્દ્રેશ્વર મહાદેવ એક ભક્ત કવિ નરસિંહ મહેતા આજથી 600 વર્ષ પહેલાં અહીં નરસિંહ મહેતાને ભગવાને દર્શન દીધા હતા અને 7 દિવસ સુધી એમ કહેવાય કે નરસિંહ મહેતાએ શિવલિંગે બધ ભરી
અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા નરસિંહ મહેતાને ભગવાને દર્શન આપ્યા હતા. અને એમ કહેવાય કે બાવડું પકડી અને કૈલાસમાં લઈ ગયા હતા અને એના 52 કામ, જેમ કે આપણે સાંભળ્યું છે કુંવરબાઈના મામેરું, એવા 52 કામ ભગવાન પોતે આ મૃત્યુલોકમાં આવીને કર્યા હતા. અને રાજા ઇન્દ્ર સાથે પણ આ જગ્યાનો ઇતિહાસ જોડાયેલો છે. ઇન્દ્ર રાજાએ જ્યારે ગૌતમ ઋષિના પત્ની સાથે અહલ્યા સાથે કપટ કર્યું હતું ને ચંદ્રમાં કુકડો થઈને બોલ્યા હતા, જ્યારે બંનેને એક સાથે ગૌતમ ઋષિ શ્રાપ આપેલ, એ શ્રાપના નિવારણ માટે ઇન્દ્રેશ રાજાએ આ ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી, અહીંયા 10,000 વર્ષ તપસ્યા કરી અને ચંદ્રમાએ સોમનાથની સ્થાપના કરી. એટલે આ એક જ આ સ્થાપના છે અને એમ કહેવાય કે અતિ પ્રાચીન જગ્યા છે. અહીંયા શ્રાવણ માસના 4 સોમવાર દાદાની મહાપૂજા થાય છે અને દીપમાળા 1008 દીવાની દીપમાળા પણ થાય છે. બટુક ભોજન, સર્વ સંતોનું ભોજન, અહીંયા આખો મહિનો કાર્યક્રમો ચાલુ રહેશે. ખાસ કરીને 4 સોમવાર અહીંયા અમારે આજે મેર સમાજની રુદ્રી પણ છે. આખા ભારતમાંથી મેર સમાજ અહીંયા આવે છે અને આજે અમારે હેણા બાપાની પરંપરા મુજબ અહીંયા આજે થાળ ધરે છે, દાદાને રુદ્રી કરે છે. જય મહાદેવ. અમે બાવળા અમદાવાદથી આવીએ છીએ. અમે ફ્રેન્ડ સર્કલમાં કાયમ દર શ્રાવણ માસના નિમિત્તે સોમવાર નિમિત્તે અમે અહીં આવતા હોઈએ છીએ. અને ઇન્દ્રેશ્વર મહાદેવનું ખૂબ પ્રચલિત નામ છે કે અહીંયા દેવોને દેવ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. એવા અમે વર્ષોથી 7-8 વર્ષથી અહીંયા આવીએ છીએ. બીજું અહીં જુનાગઢ એટલે આપણે સમજીએ છીએ કે નરસિંહ મહેતાના જે અવતાર થઈ ગયા ભગવાન જોડે, તો એમનું પણ ખૂબ અહીં પૂર્ણ પ્રાચીન જોડાયેલો છે બધું. તો અમે વર્ષોના વર્ષો અહીંયા શ્રાવણ માસમાં દર સોમવારે પૂજા પાઠ માટે અને બસ આનંદ કરવા માટે આવીએ છીએ. આ એનું વાતમાં આખા વર્ષનું જે ટેન્શન હોય અમારો કે ભાઈ ધંધાકીય આપણે સામાજિક સાથે જોડાયેલા છીએ, તો અહીંયા આવતી એક આસ્થાનું કેન્દ્ર પણ બહુ મોટું છે કે જેથી તમારો મનને શાંતિ મળે, તમારું જીવન ધન્ય થાય અને આ પાવન અવસરનો સૌએ લાભ લેવો જોઈએ. જય ઇન્દ્રેશ્વર દાદા. કાળા દોરા છુપાવવા મેયર સહિતના પદાધિકારીઓની મનમાની સામે આવી છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં કાળા દોરા છુપાવવા મેયર સહિતના પદાધિકારીઓએ મનમાની ચલાવી હતી. એટલું જ નહીં, સત્તાના નશામાં મેયર ધર્મેશ કોશિયાએ દાદાગીરી કરી હતી અને પત્રકારોને જનરલ બોર્ડના શૂટિંગની મનાઈ ફરમાવી દીધી હતી. વિપક્ષના સવાલો નગરજનો સુધી પહોંચે નહીં તે માટે ધર્મેશ કોશિયાએ જનરલ બોર્ડનું કવરેજ અટકાવી દેવા સૂચના આપી હતી. મેયર પોતાની અસલિયત પર આવી જતા પત્રકારોએ બોર્ડનો બહિષ્કાર કરી દીધો હતો. મેયર ધર્મેશ કોશિયાની સૂચનાથી સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ બકરી જેવા થઈને મીડિયાને વિડીયો શૂટિંગ માટે ના પાડી દીધી હતી. મેયર સહિતના બધા અધિકારીઓની દાદાગીરી સામે વિરોધ પક્ષે મીડિયાનું સમર્થન કર્યું હતું અને બોર્ડમાંથી વોકઆઉટ કર્યું હતું. બાકી એનું પાપ બધું સતું થવાનું છે એટલે એને આજ બધાને બહાર કાઢ્યા અને બહાર કાઢીને આમ ઊભા થયા એવું તરત રાષ્ટ્રગીત ચાલુ કર્યું. તો એના રાષ્ટ્રગીતનું અપમાન ન કર્યું કહેવાય. આવી સરકાર, આ ભાજપ સરકાર તાનાશાહી હકાવે છે. ગરીબ માણસોને, જુનાગઢના માણસોએ ખોબે ધોબે મત દીધા છે, એની ઉપર તાનાશાહી હકાવે, એની મનમાની કરે છે. આવું તો અંગ્રેજોએ નથી કર્યું. અંગ્રેજોની સરકારે આટલી હેરાન પ્રજાને નથી કરી. આ તો જુનાગઢની પ્રજાને હેરાન કરે અને આ કોર્પોરેટરો સત્તાધીશ છૂટાઈને બેઠા છે એને હેરાન કરે છે. એનું નથી કરવું. એટલે મુદ્દા હતા બધા, અમારા બધા મુદ્દા પરફેક્ટ હતા, એનો જવાબ દેવો પડે એટલે આ કર્યું બધું. અને એનો આ પાપનો ઘણો બધો સતો થતો હતો ન્યૂઝમાં, પત્રકારમાં. એટલે ન્યૂઝને ને પત્રકારોને ગમકાવ્યા લોકોએ. એટલે તમે બાઈને નીકળો એટલે અમારું આ કઈ સતું ન થાય. મેયરે કર્યું. આ પ્રથમ મેયર છે જુનાગઢનો. આવું તો એકેય મેયર ન થયો કે પત્રકારોને બહાર કાઢે. જૂનાગઢના નર્મદેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ શિવજીને બિલીપત્ર, જળાભિષેક અને પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવની આરાધનાનો શ્રેષ્ઠ સમય. જૂનાગઢના જલારામ સોસાયટી સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે પ્રથમ સોમવાર નિમિત્તે વિશેષ ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારથી જ સ્થાનિક રહેવાસીઓ અને શિવ ભક્તો ભોળાનાથના દર્શન, જળાભિષેક તથા બિલીપત્ર અર્પણ કરવા માટે લાંબી લાઈનોમાં જોડાયા હતા. શ્રાવણ માસના તમામ સોમવારે મંદિરમાં ભગવાન શિવજીનો વિશેષ દિવ્ય શણગાર કરવામાં આવે છે. પ્રથમ સોમવારે સોમનાથ સ્વરૂપ પુષ્પ શણગાર તેમજ આગામી સોમવારોમાં અમરનાથ અને મહાકાલેશ્વર જેવા વિવિધ અલૌકિક શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો દ્વારા શિવજીનો દિવ્ય શણગાર કરી મહાઆરતી યોજવામાં આવી હતી.
જય નર્મદેશ્વર મહાદેવ. જલારામ સોસાયટીમાં આવેલું નર્મદેશ્વર મહાદેવ મંદિર. આજ શ્રાવણ માસનો પરમ દિવસ એટલે કે સોમવારના દિવસે ભગવાન આશુતોષ પિનાકપાણીની બધા જ શિવ ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે અને પૂજા કરીને બધા ધન્યની અનુભૂતિ કરે છે, આનંદની અનુભૂતિ કરે છે અને ભગવાન નર્મદેશ્વર મહાદેવ બધા ઉપર ખૂબ કૃપાવાન છે અને સદા જેની કાંઈ પણ મનોકામના હોય છે એ પરિપૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં આજના સોમવારના દિવસે ભગવાનનો સોમનાથનો અને પુષ્પનો શણગાર કરવામાં આવે છે અને બધા જ ભાવિ ભક્તોથી બધા ભેરા મળી અને સુંદર મજાનો ભગવાનનો દિવ્ય શણગાર કરવામાં આવે છે અને બધા જ ભાવિક ભક્તો ખૂબ આનંદ લે છે અને ખૂબ આનંદની અનુભૂતિ કરે છે. એટલે બધા જ શિવ ભક્તોને શ્રાવણ માસની શુભકામના. ઓમ નમો નારાયણ. જય મહાદેવ. ચારે સોમવારમાં વિવિધ પ્રકારની ભગવાનનો શણગાર કરવામાં આવે છે. જેમ કે આ સોમવારે સોમનાથ છે, ત્રીજા સોમવારે અમરનાથ પણ કરવામાં આવે છે અને મહાકાલેશ્વર પણ કરવામાં આવે છે. આમ વિવિધ પ્રકારના ભગવાનનો દિવ્ય શણગાર કરવામાં આવે છે અને બધા જ ભાવિક ભક્તો દ્વારા જ આ શણગારો થાય છે. બધા જ ભાવિક ભક્તો અહીં ઉમટે છે. નર્મદેશ્વર મહાદેવ મંદિરે બધાની આસ્થાનું કેન્દ્ર છે અને શ્રદ્ધાનું પણ કેન્દ્ર છે. એટલે બધા જ લોકો આવીને અને પોતાની મનોકામના જે છે પરિપૂર્ણ થાય છે અને શ્રાવણ માસના સોમવારના દિવસે બધા દર્શન કરીને કૃતાર્થ થાય છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો અને જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્યો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગિરીશભાઈનો જન્મદિવસ આગામી 26મી તારીખે હોય તેના 10 દિવસ અગાઉથી જ વિવિધ માનવ કલ્યાણકારી સેવા યજ્ઞનો પ્રારંભ કરી દેવાયો છે. આ સેવાકીય આયોજનના ભાગરૂપે આજે જૂનાગઢમાં સૌ પ્રથમવાર આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક એમ ત્રણેય તબીબી પદ્ધતિઓનો સમન્વય ધરાવતો ભવ્ય સર્વરોગ નિદાન મેગા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ નોબલ યુનિવર્સિટી જોશીપરા ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યાં ગિરીશભાઈ કોટેચા સહિતના અગ્રણી મહાનુભાવો અને ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મેગા કેમ્પમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલના 15થી વધુ નિષ્ણાંત ડોક્ટરો અને સર્જનોએ પોતાની સેવાઓ આપી હતી. કેમ્પ દરમિયાન 200થી વધુ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન અને તબીબી તપાસ કરાવવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ તેમજ કાર્ડિયોગ્રામ જેવા વિવિધ રિપોર્ટ પણ મફતમાં કરી આપવામાં આવ્યા હતા. અમારા જલારામ પરિવારના ટ્રસ્ટી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ તો 26મી તારીખે છે, પણ 10 દિવસ સુધી એમને જુદી જુદી જગ્યાએ ખૂબ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી, ખૂબ બાળકોને જમાડ્યા, સંસ્થાઓને સહાય કરી, ગ્રુપ ગોઠવા અને ખૂબ ભવ્ય રીતે એમનું આ દિવસો એને ઉજવા અમે સર્વે ટ્રસ્ટીઓ અને અમે સર્વે જલારામ પરિવાર ટ્રસ્ટના કાર્યકરો એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જય જલારામ. જૂનાગઢ શહેરના નાગરિકોના હૃદયની અંદર વાસ કરતા એવા અમારા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો આગામી તારીખ 26ના રોજ જન્મદિવસ હોય એ નિમિત્તે સતત દર 10 દિવસનો એક સેવા યજ્ઞ ગિરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવે છે. તેમાં આજે 16 તારીખના રોજ નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આગામી તારીખ 19ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલું છે. બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે કોઈ બ્લડ એકત્રિત થાય એ બ્લડ જૂનાગઢ શહેરની અંદર થેલેસેમિયાના જે બાળકો છે, દર્દીઓ છે, તેમની સારવાર માટે ઉપયોગમાં આવતું હોય છે. અને ગઈ સાલ પણ જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હતું. આજ વખતે પણ જન્મદિવસના નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. અને દિવ્યાંગ બાળકોની વિકલાંગ સંસ્થા છે, સત્યમ સેવા યુવક મંડળ છે, દરેક સંસ્થાઓની અંદર છેલ્લા 10 દિવસથી આ ગિરીશભાઈના પરિવાર તરફથી સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. અને જન્મદિવસની અમે બધા ગિરીશભાઈને શુભકામના આપીએ કે ગિરીશભાઈ કોટેચાને ભગવાન ઈશ્વર નિરોગી રાખે અને સદાય આવા કાર્યો એમના વરદ હસ્તે થતા રહીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો અને નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમાન ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ આગામી 26 તારીખે આવી રહ્યો છે, ત્યારે છેલ્લા 10 દિવસથી એમના જન્મદિવસના ઉપક્રમે વિવિધ સેવાલક્ષી કાર્યો ચાલુ થયા છે, જેમાં અલગ અલગ વિવિધ વિકલાંગ સંસ્થાઓની મુલાકાત લઈ બાળકોનું ભોજન, એમની સાથે કેક કટિંગ
તેમજ અંધશાળાની પણ મુલાકાત અને બાળકોને ભોજન કરાવવામાં. ત્યારબાદ આજે નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ જોશીપુરા ખાતે એક મેગા કેમ્પ રાખવામાં આવેલો છે, મેડિકલ કેમ્પ, જેની અંદર સિનર્જી હોસ્પિટલ રાજકોટ, કેશોદ ગજરા હોસ્પિટલ, નોબલ યુનિવર્સિટીની નોબલ આયુર્વેદ હોસ્પિટલ, નોબલ હોમિયોપેથી હોસ્પિટલ અને અન્ય ઘણા જાણીતા સર્જન અને સારા ડૉક્ટર્સની ટીમ, લગભગ 15થી વધારે ડૉક્ટર્સ અહીંયા આવેલા છે. આ બધા ડૉક્ટર્સ અલગ અલગ લગભગ 200થી વધારે પેશન્ટને ચેકઅપ કરી અને એનું નિદાન કરી રહ્યા છે. અને આગામી 19 તારીખે પણ એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં જે પણ નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ આંબાવાડી જોશીપુરા ખાતે આયોજન કરવામાં આવેલું છે. આમાં પણ વધુમાં વધુ રક્તદાતાઓ આગળ આવે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ ભાગ લે એવી હું દરેકને અપીલ કરું છું. જે શ્રી ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે આજે સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયેલું છે, તેમાં અમને ફરજ આપવામાં આવેલી છે, જેમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે શું તકેદારી રાખવી જોઈએ એ માટે અમે આજે પ્રદર્શન ગોઠવેલું છે, જેમાં ગપ્પી ફિશ, મચ્છરના પોરા, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું પ્રદર્શન છે અને આઈસી વિતરણ કરીએ છીએ. અને આ સિવાય પણ પ્રાથમિક રોગોની સારવાર, બીપી, ડાયાબિટીસની ચકાસણી, હિમોગ્લોબિનની ચકાસણી વગેરે અમે અહીંયા સેવાઓ ઉપલબ્ધ છે. ગપ્પી માછલી જે છે તે પોરા ભક્ષક માછલી છે, તેનો મુખ્ય ખોરાક મચ્છરના પોરાને ખાવાનો છે. તેથી ગપ્પી માછલી એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જ્યાં વધુ પ્રમાણમાં પોરા હોય અને જે પાત્રો આપણે ઠલવી ના શકતા હોય કે ઊંધા ના વાળી શકતા હોય, તો એવી જગ્યાએ ગપ્પી માછલી મૂકીને આપણે પોરાનો નાશ કરી શકીએ છીએ, જેથી પોરામાંથી મચ્છરનો ઉપદ્રવ જે થાય છે તે અટકાવી શકાય છે. તેથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો અટકાવી શકાય છે. તેવી જ રીતે ડેન્ગ્યુના પોરા જે છે, ડેન્ગ્યુ મચ્છરના પોરા જે છે તે ચોખ્ખા પાણીમાં થાય છે, જેમ કે આપણા જ ઘરમાં ફૂલદાની, ફ્રીજની ટ્રે વગેરે જે હોય છે તેમાં જ ઉત્પન્ન થનારા મચ્છર છે. તેથી તે પાત્રોને આપણા જ ઘરમાં આપણે કાળજી રાખીને દરરોજ ખાલી કરીએ તો નિયમિત રીતે આપણે મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકીએ છીએ અને ડેન્ગ્યુ જેવા રોગોને અટકાવવા એ આપણા જ હાથમાં છે. સાસણ ગીરમાં ખેડૂતો, હોમસ્ટે અને ધાબા સંચાલકોની બેઠક યોજાઈ હતી. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં રિસોર્ટ, હોમસ્ટે અને સ્થાનિક ધાબા સંચાલકો સામે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી નોટિસ અને ભારે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં 0 થી 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી મિલકતો પર તંત્રની આ કડક ઝુંબેશને કારણે નાના ખેડૂતો અને વ્યવસાયીઓમાં ભારે ફફડાટ અને નારાજગી ફેલાઈ ગઈ છે. આ કનડગત અને દંડ સામે વિરોધ નોંધાવવા તેમજ આગળની રણનીતિ ઘડવા માટે સાસણગીર ખાતે ભાલછેલમાં ખેડૂતો, હોટલ એસોસિએશન, હોમસ્ટે સંચાલકો અને લારી રેસ્ટોરન્ટ ધારકોની મહા બેઠક યોજાઈ હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આખરી તપાસમાં ગીર સોમનાથ જિલ્લામાં 308 યુનિટની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 54 યુનિટો કાયદાકીય કનડગતના કારણે બંધ કરવાનો હુકમ કરાયો છે. સાથોસાથ જૂનાગઢ જિલ્લામાં પણ 32 હોમસ્ટે અને ધાબા સંચાલકોને સરકારી નોટિસો ફટકારવામાં આવી છે. ગીર વિસ્તારમાં પ્રવાસીઓનો સતત ધસારો રહેતો હોવાથી ભાલછેલ અને દેવળિયા જેવા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પોતાની 2 થી 5 વીઘા જમીનમાં દેશી ઝૂંપડાઓ બનાવીને ધાબા શરૂ કર્યા હતા. આ ધાબા પર આવતા ટુરિસ્ટોને ચૂલા પર બનેલું દેશી ભોજન પીરસીને સ્થાનિક ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તંત્ર દ્વારા હવે આ દેશી ધાબાઓ પણ બંધ કરવાની નોટિસો આપી દંડ ફટકારતા ખેડૂતોની રોજી રોટી છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. આ બેઠકમાં કલેક્ટર, તંત્ર અને વન વિભાગના નિયમો સામે પીડિત ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ વિસ્તારના આજે ખેડૂતો માટેની સાસણ ગામે મળેલી મિટિંગમાં ખેડૂતો વતી ખાસ તો કરીને ઇકો ઝોન પછી જે મુદ્દો ઉપસ્થિત થયા છે એમાં 0 થી 1નો જે મુદ્દો છે એમાં ઘણી બધી ખેડૂતોમાં અણસમજ આવેલ છે. ખેડૂતો ઉપર ક્યાંક ને ક્યાંક એમાં બોજા નોંધ નાખી છે, એની પેશકદમી કાઢવાની જે વાત આવે છે આમાં ઘણી બધી ક્ષતિ રહી ગયેલ છે અને અમે આ જાણી અને આ પ્રશ્ન અમે સરકાર સુધી પહોંચાડશું.
હોટલ એસોસિએશન છે, ખેડૂતો છે, કિસાન સંઘ છે, આ સિવાય અન્ય જે કાંઈ સંસ્થાઓ લાગુ પડતી છે આ બધાય અમને રજૂઆત કરેલ છે. કલેક્ટરશ્રીએ આ બાબતે નોટિસો આપી, બોજા નોંધની પણ નોટિસો ઇસ્યુ કરેલ છે. આ પણ ચર્ચા થઈ છે, એટલે સરકારમાં અમે આ બાબતે પણ રજૂઆત કરશું. સાસણ મુકામે ભાલસર એક રામભાઈના ફાર્મ ઉપર ખેડૂતો, હોટલ એસોસિએશન, ફાર્મ અને લારી અને રેસ્ટોરન્ટવાળા લોકો ભેગા થયા હતા. આ એક કાયદો એવો છે કે 0 થી 1 કિલોમીટર. તો 2012ની અંદર જ્યારે વાઇલ્ડલાઇફનો નિયમ આવ્યો ત્યારે મેં 2012ની અંદર આવેદનપત્ર જુનાગઢ કલેક્ટરને આપેલું કે ભાઈ 0 થી 1 કિલોમીટરને જે કાયદો કાઢવામાં આવ્યો એમાં એનઓસી લેવાની. તો 0 થી 1 કિલોમીટરના ખેડૂતોને વન્ય પ્રાણી દ્વારા વધુને વધુ ભેલાણ એને થાય છે કે જે લોકો આર્થિક રીતે ઊભા જ નથી થઈ શકતા. ત્યારે અમે એવું નક્કી કર્યું હતું ટુરિઝમ દ્વારા કે ભાઈ 0 થી 1 કિલોમીટરના ખેડૂતોને ફાર્મ હાઉસની મંજૂરી આપવી. એટલે ફાર્મ હાઉસ એટલે કે હોમસ્ટેની એમની અંદર એ રોજીરોટી મળી રહે અને એની જગ્યાએ જે વન્ય પ્રાણીથી જે ભેલાણ થાય છે તો આર્થિક રીતે ખેડૂત પાયમાલ ન થાય અને એના બાળ બચ્ચાને ભણાવી શકે, આ માટે હોમસ્ટે હતું. પણ જેમ નીતિ ચેન્જ થતી ગઈ એમ કિલોમીટરની અંદર જે વાઇલ્ડલાઇફના નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુ નહીં કરવાની. તો આ ખેડૂતોને જે આર્થિક નુકસાની જાય એની જવાબદારી કેની, એની રોજીરોટીની જવાબદારી કેની? તો આ માટે અહીંયા ખેડૂતો અને બધા ભેગા થયા હતા અને સભ્ય અને સરકારમાં રજૂઆત કરવામાં આવે કે ખરી રીતે પર્યાવરણ અને પ્રાણીનો પ્રેમી હોય તો માત્ર ને માત્ર ખેડૂત છે અને 0 થી 1 કિલોમીટરના ખેડૂતો છે એ જ એના છેડા પાડોશી છે અને એ જ એનું ધ્યાન રાખી શકે. એટલે એને અન્યાય ન થવા દેવાય. એટલે જે કાંઈ પણ નિર્ણય લેતા પહેલાં સરકાર ખેડૂતોની વાત સાંભળે અને આ જે કાંઈ નિયમો છે અને જે કાંઈ 5% આપવામાં આવ્યા છે તો 2 ભાઈઓ હોય તો જુદા થાય તો 5%માં એને પોતાની વાડીએ રહેવા માટેની ઓયડી પણ ન બની શકે. તો એમાં પણ વધારો થવો જોઈએ. એટલે અમારે સરકાર માય બાપ છે. એટલે સરકાર જો 0 થી 1 કિલોમીટરના ખેડૂતનું નહીં વિચારે તો ના છૂટકે ખેડૂતો છે એ રસ્તા ઉપર આવે. તકલીફમાં તો અત્યારે અમને કલેક્ટર સાહેબે નોટિસો 2-3 ને તારીખો ને એવું પડ્યું ને ત્યાં હાલની તકે અત્યારે એને દંડ મૂક્યા છે, સોગંદનામા કરાવ્યા છે, એ બધું અમે ભરી આવ્યા છે ને એ વિધિ પૂરી કરી. પણ અત્યારે અમે દેશી ધાબા એટલે રોટલા દેશી ચૂલા ઉપર બનાવીને ખવડાવતા આવે છે ટુરિસ્ટ. પણ એ આજની તારીખે બધા બંધ કરી દીધા છે કે નામ કે તમે હવે બંધ કરી દો ને કે હવે તમારી જમીન કાયદેસર છે એમાં કઈક નોટિસ ને નોંધ પાડી એવું કહે છે. અમે તો અહીંયા આમ ગણીએ તો 2 કિલોમીટરમાં આવીએ. અમે કઈ 0માં કે એવા ફોરેસ્ટની હદમાં નથી ક્યાંય. ખેતીમાં તો સાહેબ અત્યારે જંગલી જાનવરોની રંજાડી છે, ભલે અમે એનું આલન પાલન બધું કરીએ છીએ. સિંહ ને અમારે કઈ ઓલી દુશ્મનાવટ નથી, પણ નુકસાન થાય એને પેટ ભરવું પડે. પણ અમારે પેટ ભરવું પડે એટલા માટે અમે એને મહેનત કરીને બધું રાત ઉજાગરા કરીને કાંઈ કરી પણ થતું નથી. સરકારને અમે એમ કહીએ કે અમારા દેશી આ જે ધાબા છે પછી 5 રૂમ સરકારે આગળ કીધેલું કે ભાઈ તમને હોમ સ્ટે કે જે કાંઈ પોલિસી સરકારની હોય એમાં તમને આ બધું મળશે. પણ એ હજી અમને આજની તારીખે મળ્યું નથી ને અમે તો નાનો એવો ધાબો કરીને સાપરા છે રોટલા કાઢીએ છીએ. પણ એ આજની તારીખે બંધ છે. એની પાછળ અમારે 5 મજૂર હોય તો એ 5 મજૂરની વચ્ચે એક ઘરના 4 સભ્ય હોય તો એવા 5 માણસ હોય અમારે ત્યાં તો 25 માણસનો ભાવ અમારા પોતો થાય. ધાબા એક ધાબાથી 25 માણસનો ભાવ થાય. એ હાલની તકે અત્યારે અમારી રોજી રોટી બધી બંધ છે. એટલે એ કાયદેસર સરકારને અમારી રજૂઆત સાંભળે ને ત્યાં તાત્કાલિક ચાલુ કરે. થોડી જમી છે અમારી પાસે, તો અમે રોજી કમાવા હાટું 5 માણસને નભાવવા હાટું અમારી મહેનતથી અમે ઝૂંપડા બનાવ્યા. એમાં અમે ધાબા અગાવતા હતા. એમાં અમે શું છે કે 5 માણસ અમારા નભે અને ટુરિસ્ટ માણસો આવે એને અમે રોટલા ખવડાવતા હતા કે એને એ દેશી મજા આવે છે કે હમણાં બધું આવું બધું ખાય કે ભાઈ દામજીભાઈ અમને રોટલા ખવડાવો આવા. એટલે એવું અમારા ધાબાનું થોડુંક હાલતું હતું બધાનું અમારું કે ભાઈ આ ધાબાની વસ્તુ સારી બને છે, ચૂલામાં ખવડાવે છે આ લોકો. ખેતી સાહેબ શું છે 5-5 વીઘા છે એમાં રોજડા ને એવું ખાઈ જાય તો અમારી વાર રે હું સાહેબ. તો અમે રોટલા હાટું સાહેબ આ કર્યું છે અમે, કારણ કે ક્યાંક રોટલો તો કાઢવો ને. 5-5 વીઘામાં શું થવાનું થાય વિચાર કરો. તો અમે અમારી મહેનતથી નથી, અમે સરકાર પાસેથી સબસિડી લીધી કાંઈ નહીં, અમારી મહેનતથી ઝૂંપડા બનાવ્યા એમાં અમે રોટલા કાઢતા હતા. તો આ સરકારે અમને નોટિસ આપી, એમાં અમને નોંધ પાડી દીધી કે ભાઈ તમારે કાંઈ આમાં દંડ આપ્યા. દંડ અમે સાહેબ ભરી દીધી. એ કે હુઈ જાવ હુઈ ગયા, એ કે ઉઠી જાવ તો ઉઠી ગયા. તો અમે દંડે ભર્યા, એની જે કહેતા ગયા એમ અમે કરતા ગયા.
તો અત્યારે અમારું બંધ કરાવી દીધું. અમને એમ કે દંડ ફરજિયાત હાલ છે. શું માંગણી છે તમારી સરકાર? અમારી એક જ માંગણી, અમારા ધાબા ચાલુ કરાવે અને અમને રોટલો આપે, બીજું કાંઈ નહીં. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વંદે માતરમના કથિત અપમાનના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી વચ્ચે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન સમાન પવિત્ર વંદે માતરમ પ્રત્યે અપમાનજનક વલણ દાખવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કથિત અપમાનના સખત વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. માર્ચ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. શહીદ પાર્ક પહોંચીને કાર્યકરોએ દેશના શહીદોને નમન કરી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનું સન્માન જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આપણે જાણીએ છીએ કે તાજેતરમાં આખા ભારતમાં જ્યારે 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય પ્રમુખ, પૂર્વ પ્રમુખે જે વંદે માતરમ ગાનનું જે અપમાન કર્યું છે તે આખા ભારતના લોકો તેની લાગણી દુભાણી છે. ત્યારે જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા અમે કેન્ડલ માર્ચ યોજીને તેનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને તેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. રેડ ક્રોસેથી શહીદ પાર્ક સુધીની અમે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ છે. નરસિંહ મહેતાના ચોરા ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા મનોરથ દર્શનનું આયોજન કરાયું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પુષ્ટિ માર્ગીય પરંપરા અનુસાર ભગવાન ઠાકોરજીને વિવિધ ભાવથી લાડકૂડ લડાવવામાં આવે છે. આ જ પરંપરાને જાળવી રાખીને જૂનાગઢ સ્થિત ઐતિહાસિક નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી દામોદર રાયજી સમક્ષ ભવ્ય અને મનોહર હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નરસિંહ મહેતાના ચોરાના પૂજારી જીતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે તારીખ 15 થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ થીમ પર આધારિત હિંડોળા મનોરથનું સુંદર આયોજન કરાયું છે, જેમાં ઠાકુરાણી ત્રીજના દિવસે કાચ અને વસ્ત્રના હિંડોળા સજાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય દિવસોમાં ફૂલોના હિંડોળા, આકાશી ઘટા, શ્યામ ઘટા તેમજ વિવિધ આકર્ષક શણગાર સાથેના હિંડોળા મનોરથનું નિર્માણ કરવામાં આવશે. ભગવાનના આ મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તથા પૂજારી પરિવાર દ્વારા જૂનાગઢના તમામ ધર્મપ્રેમી જનતા અને શ્રદ્ધાળુઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને અનેકવિધ રીતે લાડ લડાવવામાં આવતા હોય છે, ત્યારે શ્રાવણ મહિનામાં હિંડોળાનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદર રાયને હિંડોળા મનોરથનું આયોજન કરેલું છે. આજે કાચના વસ્ત્રના હિંડોળા છે. ઠાકુરાણી ત્રીજના દિવસે કાચના વસ્ત્રના હિંડોળા
આવતીકાલે રવિવારના રોજ ફૂલના હિંડોરા અને આ બધા હિંડોરાનું આયોજન તારીખ 15થી 31 તારીખ સુધીમાં અલગ રીતે બધા હિંડોરાનું મનોરથનું આયોજન કરેલું છે. એમાં ફૂલના હિંડોરા, આકાશી ઘટા, શ્યામ ઘટા એવા અલગ અલગ મનોરથનું હિંડોરાનું આયોજન કરેલ છે. અને નરસિંહ મહેતાના આરાધ્ય દેવને ખૂબ અનેકવિધ રીતે લાડ લડાવવામાં આવતા હોય છે. ત્યારે શ્રાવણ મહિનામાં હિંડોરાનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે જૂનાગઢની સર્વ ધર્મપ્રેમી જનતાને નરસિંહ મહેતા ચોરાના પૂજારી તરીકે મારું ભાવ આમંત્રણ છે. અને જે હિંડોરા મનોરથ જે છે એમાં દર્શનનો સમય સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધીનો રાખેલ છે. તો જૂનાગઢની સર્વ ધર્મપ્રેમી જનતા આ હિંડોરા મનોરથનો લાભ લે એવી નરસિંહ મહેતાના ચરણોમાંથી આપ સૌને નમ્ર વિનંતી છે. જય દ્વારકાધીશ, રાધે ગોવિંદ. જટાશંકર મહાદેવ મંદિરે દેશભક્તિ સાથે ધ્વજવંદન યોજાયું હતું. જૂનાગઢના પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં સ્થિત જટાશંકર મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ગિરનારની ગોદમાં આવેલ જટાશંકર મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય સંત પૂર્ણાનંદ બાપુની નિશ્રામાં ધ્વજવંદનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. સ્થાનિક ધારાસભ્ય બન્યા પછીની પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ અહીં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. આ પ્રસંગે સનાતન ધર્મની પરંપરા અને દેશભક્તિના સુંદર સમન્વય સાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ જટાશંકર મહાદેવને પ્રાર્થના કરી હતી કે દેશની સરહદો પર રાત દિવસ રક્ષા કરતા શૂરવીર સૈનિકોને ઈશ્વર બળ અને શક્તિ અર્પે, તેમજ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોના પરિવારોને મહાદેવ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી કામના કરવામાં આવી હતી. ગિરનાર ક્ષેત્રની અંદર જટાશંકર મહાદેવના સાનિધ્યની અંદર પરમ પૂજ્ય સંત પૂર્ણાનંદ બાપુના સાનિધ્યના એના એક નેજાની દર વર્ષે ધારાસભ્ય બન્યા પછીની એક પરંપરા છે. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, જટાશંકર મહાદેવ ખાતે ગિરનાર ક્ષેત્રની અંદર ધ્વજારોહણ થાય, ભારત દેશનો ધ્વજ લહેરાય. એ એક સનાતન પરંપરાની સાથે એક ભક્તિ પરંપરા પણ જોડાય. આ ભાવના સાથે અહીંયા આજે ધ્વજવંદન કર્યું છે. તો જટાશંકર મહાદેવને પ્રાર્થના કરી કે આ ધ્વજ જે ભારત દેશની ભારતની ભૂમિ ઉપર ફરકી રહ્યો છે એની અંદર આ દેશના અનેક સપૂતો, અનેક શહીદો કે જેમને દેશ માટે બલિદાન આપ્યું છે એમની ભાવના અહીંયા ફરકે છે. અને અત્યારે જે સૈનિકો દેશની રક્ષા કરવા માટે કે આપણી રક્ષા કરવા માટે બોર્ડર ઉપર છે એમને ભગવાન શક્તિ આપે. અને જે લોકો શહીદ થયા છે, જેને ખૂબ દેશ માટે આપ્યું છે, એમના પરિવારને પણ ભગવાન સુખ અને સમૃદ્ધિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને આજના આ સ્વતંત્ર પર્વની ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને, જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સિવિલ હોસ્પિટલના 7મા માળેથી પડતું મૂકી માનસિક બીમાર મહિલાએ જિંદગી ટૂંકાવી હતી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા મહિલાએ હોસ્પિટલના 7મા માળેથી સંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મહિલાની ઓળખ અંજનાબેન કિરીટભાઈ જેઠવા તરીકે થઈ છે. અંજનાબેન જેઠવા લાંબા સમયથી માનસિક બીમારીથી ઘેરાયેલા હતા અને મગજની સારવાર ચાલુ હતી. આજે તેઓ માનસિક બીમારીની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એકલા જ આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં આવ્યા બાદ તેઓ દર્દીઓની અવરજવર વચ્ચે અચાનક હોસ્પિટલની ઇમારતના 7મા માળે પહોંચી ગયા હતા અને નીચે ઝંપલાવી દીધું હતું. નીચે પટાંગણમાં પટકાતા જ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આત્મહત્યાના આ પગલા પહેલા મૃતક અંજનાબેને એક અત્યંત ભાવુક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેમણે પોતાના પુત્રોને સંબોધીને દિલની વ્યથા ઠાલવી હતી. આ ઉપરાંત મૃતક મહિલા પાસેથી અન્ય એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં તેમણે પોતાનું પૂરું સરનામું અને પોતાના પુત્રોના મોબાઈલ નંબર લખેલા હતા, જેથી કરીને તેની ઓળખ કરવામાં કોઈ વિલંબ ન થાય અને પરિવારનો સંપર્ક થઈ શકે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. સમસ્ત ભોઈ સમાજ દ્વારા નાગપંચમીના દિવસે હથિયારોની પૂજા કરવામાં આવી હતી. બાંધકામ ક્ષેત્રમાં પ્લાસ્ટર કામના વ્યવસાય સાથે જોડાયેલા વર્ષોથી સમસ્ત ભોઈ સમાજ માટે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ સુદ નાગ પાંચમનું અનેરું મહત્વ જોડાયેલું છે. સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતો ભોઈ સમાજ એક અલગ પૂજા વિધિ ઉપવાસ એકટાણા સાથે કરે છે.
જેમ લોહાણા સમાજની નાગપાંચમ હોય છે તેમ ભોઈ સમાજની આ મોટી નાગપાંચમ કહેવાય છે, જેમાં રસોડાના પાણીયારે નાગદાદાનું સ્થાપન કરે, તેમાં રૂ અને સિંદૂરથી નાગદાદાના આભૂષણ બનાવી પ્લાસ્ટરના ઓજારની પણ પૂજા કરે છે અને ફણગાવેલા કઠોળ, શ્રીફળ વગેરેનો પ્રસાદ નાગદાદાને ધરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન વ્યવસાયમાં જાણતા અજાણતા જીવજંતુઓને નુકસાન થયું હોય તો તે પાપમાંથી મુક્તિ મળે તેવી નાગદાદાને પ્રાર્થના કરે છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ સુદ પાંચમ જે નાગપાંચમ તરીકે ઓળખાય છે તે સમગ્ર ગુજરાતમાં વસનારા ભોઈ સમાજ માટે મોટી નાગપાંચમનું મહત્વ હોય છે, જેમાં સમસ્ત ભોઈ સમાજ જે કન્સ્ટ્રક્શન લાઇનમાં પ્લાસ્ટર ક્ષેત્રમાં જોડાયેલા છે, પ્લાસ્ટર વ્યવસાય, એ વ્યવસાયમાં તે જાણે અજાણે આખું વર્ષ કોઈ જીવજંતુથી લઈને કોઈ જાનહાનિ થઈ હોય તેના મોક્ષાર્થે આ પાંચમ રહેવામાં આવે છે અને બધા વડીલો, ભાઈઓ બહેનો અને નાના બાળકોથી માંડીને સમસ્ત ભોઈ સમાજ પોતાનો એક દિવસ વ્યવસાય સ્વયંભૂ બંધ રાખી અને આ નાગપાંચમ ઉજવે છે અને તેમાં તેમના પ્લાસ્ટરના ઓજારો હોય છે તે તેમનું પૂજન કરે છે અને નાગદાદાને દૂધ, ફળ, ફ્રૂટ અને ફણગાવેલા કઠોળ ધરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરવામાં આવે છે. આખો દિવસ ઉપવાસ કરી અને નાગદાદાને પ્રાર્થના કરે છે કે જે કંઈ પણ અમારાથી જાણે અજાણે કંઈ ભૂલ થઈ હોય તો તેમનું અમને ક્ષમા અને જે પણ જીવજંતુ અમારાથી મૃત્યુ પામ્યા છે તેમને મોક્ષ મળે એ માટે આ એક પાંચમ રહેવામાં આવે છે. જય નાગદેવ. કેશોદ લોહાણા સમાજમાં પ્રથમ લોકશાહી ચૂંટણી યોજાઈ હતી. કેશોદની સુંદરવાડી ખાતે આવેલી લોહાણા મહાજનવાડીમાં સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરાયું હતું. સમાજના નવનિર્માણ, ઉત્થાન અને વિકાસના હેતુથી આયોજિત આ ચૂંટણીને લઈને સમગ્ર લોહાણા સમાજમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી હતી. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે શરૂ થઈ હતી. સમાજના ભાઈઓ અને બહેનોએ પોતાના નિયત સમયે આવીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સ્થાનિક અગ્રણીઓ અને મતદાતાઓએ જણાવ્યું હતું કે આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષપાત કે વિરોધ માટે નથી. તેનો મુખ્ય હેતુ સમાજનો સર્વાંગી વિકાસ અને નવા ટ્રસ્ટી મંડળની યોગ્ય પસંદગી કરવાનો છે. અમારા સમાજના ઇતિહાસમાં પહેલી વખત આટલી સરસ ચૂંટણી યોજાઈ રહી છે. અમારા સમાજના ઉત્થાન માટે અને વિકાસ માટે આ ચૂંટણી યોજાઈ છે. સૌથી મહત્ત્વની વાત અહીંયા એ લાગી છે કે અત્યાર સુધી તો પુરુષોમાં જ આ બાબતમાં ઉત્સાહ હતો, પણ પહેલી વખત અમારા સમાજમાં એવું થયું છે કે મહિલાઓ પણ એટલી જાગૃત થઈને મતદાન કરવા આગળ આવી છે અને બધી પેનલનો એક જ આશય છે કે સમાજનું ઉત્થાન કેમ થાય, સમાજની પ્રગતિ કેમ થાય, સમાજના દીકરા દીકરીઓની પ્રગતિ કેમ થાય, એના માટે થઈને આ પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે, જે ખૂબ જ આશાસ્પદ અને હિંમતભેર જે લોકો આમાં ભાગ લે છે એના માટે થઈને જલારામ બાપાના આશીર્વાદ એની ઉપર ઉતરે એવી અપેક્ષા. હું અત્યારે લોહાણા મહાજનવાડી કેશોદ સુંદરવાડી ખાતે આવેલી છું, જ્યાં અમારે લોહાણા સમાજની ચૂંટણીનું આયોજન કરેલું છે. જેમાં આ વર્ષે અમે લોકોએ જે ચૂંટણીનું આયોજન કર્યું છે તેમાં નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવા માટે જઈ રહ્યા છીએ અને લોકો બહોળી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. તે અમને જોઈને અમને ખૂબ ઉત્સાહ છે કે બધા લોકો બી જાગૃત છે. આ કોઈ બે પક્ષપાત નથી, પણ ખાલી સમાજને આગળ લઈ આવવા માટે, એનો વિકાસ કરવા માટે અમે લોકો એક નવી પેનલ, નવી વિકાસ માટે નવી આયોજન કરી રહ્યા છે કે નવું ચૂંટણી થાય અને નવા મંડળોમાં જે ટ્રસ્ટીઓ છે નવા જે યોજાય અને એનાથી સમાજનો અને આપણા કેશોદ લોહાણા સમાજનો વિકાસ થાય તેવી બધાને શુભેચ્છા. અને તેવા લોકો આગળ ને આગળ પ્રગતિ કરતા રહે તે માટે એ લોકોને પણ જે કોઈ પણ ચૂંટાય, એમાં કોઈ પક્ષપાત નથી, પણ જે કોઈ પણ ચૂંટાય ને જે કોઈ વ્યક્તિ આવે તે સમાજને આગળ ને આગળ વિકાસ માટે લઈ જાય તે માટે અમે લોકો એમની સાથે છે. જે કોઈ વ્યક્તિ આવે એના માટે થેન્ક યુ. જય જલારામ. સામાન્ય કેશોદ સુંદરવાડી મહાજનવાડીમાં આજે લોણા સમાજની પહેલી વખત લોકશાહી ઢબે ચૂંટણી થવા જઈ રહી છે. આ મહાજનની ચૂંટણી છે અને લોકશાહી ઢબે થાય છે, ખૂબ આનંદની વાત છે.
અને લોકશાહી પર્વની જેમ થોડીક માનસિકતા પણ દરેકની વધે એ પ્રમાણે વિકાસ થાય, પણ તંદુરસ્તીભર્યો વિકાસ થાય એના માટે આ પર્વ ખરેખર ઉજવવું જરૂરી છે. બીજું આ વખતે એક આપણે એ પણ જોઈએ છીએ કે દરેક ભાઈ બહેન ઉત્સાહથી આમાં ભાગ લે છે અને મતદાન માટે પણ સવારના 7 વાગ્યાથી એક સાથે ક્રાઉડ નથી થયો અને ક્યારે પણ ખાડો નથી પડ્યો. એ બતાવે છે કે એક ધારો બધાનો પોતાના ટાઈમે આવીને મતદાન કરવાનો આમાં રાહ છે. બીજું એક વખત એ માર્ક કરીએ છીએ કે હજી અમુક લોકો જે આખો સમાજ ઈચ્છે છે એવા લોકો આમાં થોડાક આવતા નથી કે અચકાય છે. તો આમાં એટલો એક તંદુરસ્તીનો અભાવ છે કે થોડુંક આમાં રાજકારણ પડી જાય છે. સમાજના કામમાં જો રાજકારણને હટાવી અને એ દ્રષ્ટિએ આપણે કરીએ કે સમાજ કયા લોકોને ઈચ્છે છે એવા લોકો તંદુરસ્તીનું વાતાવરણ પૂરું પાડીએ તો 100% આમાં વધારે આગળ આવશે અને એવી રીતે સમાજનો વધારે વિકાસ થશે. આવું એક મારું નમ્ર નિવેદન છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો. કાળા થોડા છુપાવવા મેયર સહિતના પદાધિકારીઓની મનમાની. વંદે માતરમના કથિત અપમાનના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ. અને સેલ હોસ્પિટલના 7મા માળેથી પડતું મૂકી માનસિક બીમાર મહિલાએ જિંદગી ટૂંકાવી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.